સિદ્ધ રામદેવજી મહારાજની જય। જે ધરતી ઉપર આપણે આવ્યા છીએ એ રાજસ્થાનની ધરતી છે। આ ધરતી ઉપર અજમલ રાજાની ભક્તિના બળે જગતના નાથ દ્વારકાધીશ રામદેવ રૂપે આ રાજસ્થાનની ધરતી ઉપર પ્રગટ થયા, પધાર્યા। એ અજમલ રાજાની ભક્તિ, એમનો પ્રેમ, અજમલ રાજા કાશી વિશ્વનાથ જે આપણે દર્શન કર્યા હતા, ત્યાં તપ કરવા ગયેલા અને મહાદેવે સપના દ્વારા કહ્યું, શાન કરી કે તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા દુઃખ ભાંગશે। પછી અજમલ રાજા દ્વારકા ગયા, એને પુત્રના વરદાન મળ્યા, દ્વારકાના નાથના દર્શન થયા અને અજમલજીના ભક્તિના બળે દ્વારકાધીશના રામદેવ રૂપે આ રાજસ્થાનની ધરતીમાં કુમકુમ પગલા પડ્યા। એ ધરતી પવિત્ર અને ભાગ્યશાળી બની, સુખનો સૂરજ ઉગ્યો, દુઃખના દિવસો મટી ગયા ને બધાને સાસો સત્ય સનાતન ધર્મનો, નિજાર ધર્મનો ઉપદેશ મળ્યો। મૂળ નામનો મહિમા મળ્યો, રણુજામાં નેજા રોપિયા, અખંડ ઓળખાયું નામ, પોકરણગઢમાં પીરાય પ્રગટી, અવિસળ થાયપા ધામ। આમ સિદ્ધ રામદેવજી મહારાજે મૂળ વસનનો મહિમા સમજાવી અને જે વામ માર્ગે, ખોટા માર્ગે વળેલા હતા, વળગેલા હતા, એ માણસોને સાસા સત્યના માર્ગે લીધા। એ રામદેવજી મહારાજની કૃપાથી, એમના પરસા જોઈ, એમની પીરાઈ જોઈ ઘણા બધા એ માર્ગે વળ્યા અને એ સત્ય સનાતન ધર્મ, નિજાર ધર્મને ઉજાગર કર્યો। રામદેવજી મહારાજે કઈક પીડિતોની પીડા હરીતી, જેને હિન્દુ ધર્મની અંદર હિન્દુઆ પીર તરીકે જાહેર થયા। એવી ધરતી ઉપર આપણે આવ્યા છીએ તો એ ભગવાન અહીં પ્રગટ થયા હતા। જોકે હરિ વ્યાપક છે, છતાં અહીં રામદેવ રૂપે પ્રગટ થયા હતા। એટલા માટે એ પવિત્ર ધરતી ઉપર આપણે દર્શને આવ્યા છીએ, યાત્રા કરવા આવ્યા છીએ। હરિ વ્યાપક છે, પણ આપણો જ્યાં પ્રેમ હોય ત્યાંથી આપણને પ્રાપ્ત થાય છે। પરમાત્મા સદાય પ્રેમને આધીન છે। અજમલ રાજાના ઘેરે એમના પુત્ર રૂપે પ્રગટ થયા, તો પણ એ અજમલ રાજાની ભક્તિનો, એમના પ્રેમનો પ્રભાવ હતો। દશરથને ત્યાં કૌશલ્યાના કુંવર બનીને આવ્યા, ભગવાન શ્રી રામ પ્રગટ થયા। એ મનુ શત્રુપાએ ખૂબ તપ કર્યું હતું, એ જ મનુ શત્રુપા દશરથ અને કૌશલ્યા બન્યા અને ભગવાન શ્રી હરિ પરમાત્મા રામ રૂપે પ્રગટ થયા। નરસિંહ અવતાર લીધો તો પણ એ ભક્ત પ્રહલાદના કારણે, એટલે ભગવાન સદાય ભક્તના પ્રેમને આધીન છે। તો આજ ધરતી ઉપર શ્રી રામદેવજી મહારાજ રામદેવ રૂપે પ્રગટ થયા। એ દ્વારકાના નાથ પોતે હતા, શ્રી હરિ લક્ષ્મી નારાયણ વિષ્ણુ ભગવાન પોતે હતા, એ રામ પોતે જ હતા। તો એ ધરતી ઉપર આપણે આવી એવું મહાન તીર્થક્ષેત્ર છે, જેને અનેક પરસાઓ પૂર્યા, ઘણા બધાને હાસો ઉપદેશ આપ્યો અને છેડે જે આપણે દર્શન કર્યા તે સમાધિ સ્થાન છે। એ પોકરણગઢથી 10-15 કિલોમીટર દૂર છે। ત્યાં એમની સમાધિ છે, ડાલીબાઈની સમાધિ છે। પોતે રામદેવજી મહારાજે ત્યાં રામા સરોવર બંધાવેલું છે અને એ સમાધિ વખતે જેમને 24 ફરમાનની આજ્ઞા આપી, 24 ફરમાન કહ્યા છે, એમાં પહેલું ફરમાન એવું કહ્યું, પાપથી દૂર રહેવું, ધર્મમાં આપવું સદાય નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખી, ભૂખ્યાને દેવું અન્નદાન। આ રામદેવજી મહારાજનું પહેલું ફરમાન છે કે પાપથી સેટું રહેવું, ધર્મમાં આપવું સદા નિજ ધ્યાન। ધર્મ કાર્યમાં થતું હોય, સત્ય કાર્ય થતું હોય, એમાં કહે છે ધ્યાન દેવું। એમ રામદેવજી મહારાજ સત્ય બાજુ જ વાળે છે। એમની સગુણાબેનને પણ કહ્યું હતું, જ્યારે લૂંટારાઓએ લૂંટ્યા તો સગુણાબેનને પૂછ્યું, બેન લૂંટારા તારો શું શું માલ લઈ ગયા? ત્યારે સગુણાબેને કહ્યું, ભાઈ મારા સાસુ બહુ કંજૂસ હતા, મને એને શું આપ્યું હોય? એટલે સગુણાબેનને એવું હતું કે મારા ભાઈ મીંડોળ બંધો હાથ છે અને ક્યાં કજ્યો કંકાસ કરાવવા, એટલા માટે ખોટું બોલ્યા હતા। છતાં રામદેવજી મહારાજે એવું કહ્યું કે બેન ખોટું બોલીશ તો કાળો કોઢ નીકળશે। એટલે સત્ય બાજુ
સત્ય બાજુ જ રામદેવજી મહારાજ વાળે છે. સત્યનો જ ઉપદેશ કર્યો છે. દૂસર ધર્મ નહીં સત્ય સમાના, આગમ નિગમ વેદ પુરાણ બખાના. આમ રામદેવજી મહારાજે સત સ્વરૂપનું ઉપદેશ બધાને આપ્યો. સતનામનો, નિજ નામનો, મૂળ વસનનો ઉપદેશ આપી મૂળ સ્વરૂપની, તેજોમય સ્વરૂપની, આત્મ સ્વરૂપની ઓળખાણ કરવાની એમની ગતિ ગંગાને ખૂબ ભલામણ કરી. અને અંતે સમાધિ વખતે એમને 24 ફરમાન અન્નદાન કરવાનું કહ્યું છે. કદાચ આપણે અન્નદાન કરી ન શકીએ તો કાંઈ નહીં, પણ વિના કારણ ક્યાંય આપણે પ્રસંગમાં જાવી, ક્યાંય પ્રસાદી લેવા જાવી, ઘણી બધી કિંમતી વસ્તુ હોય ને આપણા હાથથી આપણે આજના સમયમાં ઘણું બધું વ્યર્થ જાય છે. 200-500ની 1000ની કિલો હોય તોય આપણે એઠવાડામાં ગટરૂમાં ફેંકી દઈએ છીએ. તો એ ભૂખ તરસથી પીડાતા એ પીડાને દૂર કરનારી એ ઔષધિ છે અંજળ. થોડાક સમય પહેલા 3 પોરી કામ કરવા છતાંય 3 દિવસ રાતી ઝાડનું ધાન નહોતું મળતું. આજે વિજ્ઞાનના માધ્યમથી અનેક જાતના સાધનો નીકળ્યા. ભગવાનની કૃપાથી માણસ આસાનથી આરામથી રળી શકે છે. અંજળ એટલું નહીં પણ આપણા પ્રાણનો આધાર છે. અંજળ વિના આપણા પ્રાણ ટકે નહીં. તો આપણે આ રાજસ્થાનની ધરતી ઉપર આવ્યા છીએ. સિદ્ધ રામદેવજી મહારાજની જે ધજા, ધર્મની ધજા ફરકી રહી છે, એ ધજાના દર્શન કર્યા છે. એમની સમાધિના દર્શન કર્યા છે. ડાલીબાઈની સમાધિના દર્શન કર્યા. રામદેવજી મહારાજે જે પોકરણગઢમાં જે મહેલમાં કુમકુમ પગલા પાડ્યા હતા એ દર્શન કર્યા. તો આપણે એટલું આપણી યાત્રા સફળ કરવા માટે તીર્થનો મહિમા ખૂબ ગાયો છે. તીર્થ ગયે ફલ એક, સંત મિલે ફલ 4, ગુરુ મિલે અનંત ફલ કહત કબીર વિચાર. તીર્થનું ફળ છે આવું સંતો કહે છે, પણ ક્યારે? કે આપણે અમુક નિયમ સંયમથી વિધિવત પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. દાન દક્ષિણા ગરીબોને આપવું જોઈએ. હરિનું કીર્તન કરવું જોઈએ. હરિનું સ્મરણ કરવું જોઈએ. મહાન ઋષિ મુનિઓના સંતોના દર્શન કરવા જોઈએ. શ્રદ્ધાથી દેવ દર્શન કરવા જોઈએ. વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી, પ્રેમપૂર્વક પવિત્ર નદીઓમાં, ગંગાજી સમાન જેવી નદીઓમાં સ્નાન કરવું જોઈએ ને પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. શાસ્ત્રોએ, વેદોએ, પુરાણોએ કહ્યું છે, અન્ય ક્ષેત્રે કૃત્યમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનાશતી, તીર્થ ક્ષેત્રે કૃત્યમ પાપમ ભવિષ્ય ન લોપ્યંતી. બીજા ક્ષેત્રમાં કરેલા પાપ તીર્થ ક્ષેત્રમાં એ પાપનો નાશ થાય છે, એ પાપ ધોવાઈ જાય છે. પણ એનો નિયમ એ છે કે પાપનું પ્રાયશ્ચિત કર્યા પછી ફરીને પાપ થવું ન જોઈએ. સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું કે હે રાજન, પાપનું પ્રાયશ્ચિત કર્યા પછી પાપ કરવું તો પ્રાયશ્ચિતનો કોઈ અર્થ નથી. તો પરીક્ષિતે કહ્યું, પ્રભુ, પાપ કરવાની ઈચ્છા જ ન થાય એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે સુખદેવજીએ જ્ઞાન, ધ્યાન અને નામનો મહિમા બતાવ્યો છે. સતત હરિના નામનું સ્મરણ કરો, બ્રહ્મનું ચિંતન કરો, પાપ કરવાની ઈચ્છા જ નહીં થાય. તો એવા આપણે તીર્થ ક્ષેત્રમાં જે ચિત્રકૂટ સતી અનસૂયાના આશ્રમે દર્શન કર્યા, જે મંદાકિનીમાં સ્નાન કર્યા, એ વિસ્તારમાં, એ ભૂમિમાં પશુ પક્ષી પ્રાણી માનવ પાણી માટે તડપતા. એ સમયે અત્રિ મુનિએ અનસૂયા પાસે પાણી માંગ્યું અને સતી અનસૂયાએ એના પતિવ્રત ધર્મના પ્રભાવથી, એના બળથી મંદાકિની નદી પ્રગટ કર્યા. એ આપણે દર્શન કર્યા, એમાં સ્નાન કર્યા. તો એ શક્તિ પતિવ્રત ધર્મની, સત્યની કેવડી શક્તિ હશે, કેવડી તાકાત હશે. ત્યાર પછી ગંગાજીમાં સ્નાન કર્યું, ગંગાજીના આરતીના દર્શન કર્યા. તો એ 5-7 પેઢીએ તપ કરી અને એ ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યા છે. એટલી મહેનતે કઠિન તપસ્યાઓ કરી, ખૂબ મહેનત કરીને પૃથ્વી ઉપર લાવ્યા છે. તો એવા પવિત્ર જળ, અંજળનો બગાડ ન થવો જોઈએ. એટલું જો કે મારું એવું કોઈને કહેવાનું નથી કે તમે કોઈ પ્રાણી આપે તો ખાઈ જાઓ, ઉતરી ગયેલું ખાઈ જાઓ, તીખું તળેલું ખાઈ જાઓ, એવું નહીં. મારું એવું કહેવાનો હેતુ નથી કે કોઈ હમ ખવડાવવા, કોઈ ભગવાન સામું ઊંચા હાથ કરાવવા, પણ એક મને વિશ્વાસ આપવા માટે કે આપણે આ યાત્રાએ આવ્યા છીએ, રાજસ્થાનની ભૂમિ ઉપર, પવિત્ર ધરતી ઉપર આવ્યા છીએ.
તો એટલું આપણે બધા મને વિશ્વાસ આપવા માટે નક્કી ઊંચો હાથ કરીને કહો કે આજથી વિના કારણ કોઈના પ્રસંગમાં કે ક્યાંય પ્રસાદી લેવા જાવી ના, અમે અન્નજળ નહીં બગાડીએ. તો મને એમ થાય કે મારી યાત્રા સફળ થઈ ને આપણા બધાની યાત્રા સફળ થઈ.